છે બધા. તો ઢાળ ચડે ગાડી લઈને જાય છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં થશે. આપણે આવી ગયા છીએ તો ગરડાની ઘેલા નદી છે ત્યાં અત્યારે, અને આપણે જઈ રહ્યા છીએ બહાર તરસિંગડાવાળા ખોડિયારમાં. અહીંથી 18 કિલોમીટર થાય છે ઓલમોસ્ટ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો આ છે અમારી ગરડાની ઘેલા નદી. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે જતા હતા, અને અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે જો પાછળ. તો ચાલો તમને બતાવો અને દર્શન પણ કરાવું. એક્ઝેક્ટ જો પાણીની પાસે છે. જો અહીંયા ખોડિયારમાં બેઠેલા છે, વિરાજમાન થયેલા છે. તો અહીંયા દર્શન કરી લો. જો ગુફા જેવી જગ્યા છે, અને આ બધી જો એક્ઝેક્ટ પાણીની કાંઠે બેઠેલા છે. તો ચાલો આપણે જવાનું છે તરસિંગડાવાળા ખોડિયારમાં. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છે કેરાળા, અને જસદન રોડ છે. આ છે જસદન રોડ અને આ છે કેરાળા, અને આપણે જવાનું છે આ રસ્તે જે રામપરાવાળા રોડ છે ત્યાં. તો ચાલો રામપરા જઈને મળીએ પાછા આપણે. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છે તરસિંગડાવાળા ખોડિયારમાં. તો જો અમારા આ પણ ઊભા રહી ગયા લાલભાઈ ના ભાણિયા ભાઈ બે. હાલો મિત્રો. અને અહીંયાનું લોકેશન તમે જોવો એક નંબર. તો અહીંયા છે તરસિંગડાવાળા ખોડિયારમાં. જો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ. થોડીક વાર રહીને આપણે જઈશું ત્યાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જો નાસ્તો પણ સાથે આજે લઈને આવી ગયા છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે બાઇક પાછળ મૂકી દીધી છે. મંદિર જ્યાં ખોડિયારમાંનું છે ત્યાં નીચે પણ, અને અહીંયાથી ના રસ્તો છે. અને અમે પહેલાં જઈ રહ્યા છીએ નાસ્તો કરવા, પછી આપણે ઉપર જવાનું છે. તો જો અહીંયા બધા ઉપર જઈ રહ્યા છે દર્શન કરવા માટે, અને આપણે જવાનું છે પહેલાં નાસ્તો કરવા. તો ચાલો પહેલાં નાસ્તો કરીએ. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે બીજા ડુંગર ઉપર છીએ, કારણ કે તરસિંગડા ખોડિયારમાં તો આ બાજુ છે, પણ અહીંયાનું તમે એકવાર લોકેશન જુઓ. અને સામેની બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ચાલો તમને બતાવું. તો યુટ્યુબ ફેમિલી અહીંયા વરસાદ ચાલુ છે, જુઓ તમે. આ બધા વરસાદ ચાલુ છે, અને આ લોકેશન તમે જુઓ. અહીંયા સુધી વરસાદ ચાલુ છે, જુઓ તમે અહીંયાથી. તો ચાલો યુટ્યુબ ફેમિલી વરસાદ થઈ ગયો છે ચાલુ, અને અમે એકદમ આવડ છે એની નીચે બેસી ગયા છીએ. આમ જો અમારા ભાણભાઈ અમે બધા, અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે ઉપર ક્યારે જઈએ એનો બહુ ખ્યાલ નથી આપણને, કારણ કે વરસાદ આવે છે બધે. હા જો આ બધું જુઓ તમે. એમ પાછ તમને દેખાડાય એવું નથી જુઓ. અને તરસિંગડાથી બધા માણસો પણ આવી રહ્યા છે. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા પહેલાં, કારણ કે અત્યાર સુધી તો વરસાદ આવ્યો અને જે ચાલુ જ છે. અને અમારે જો નાસ્તો કરવા મળ્યા છે. હાલો મિત્રો નાસ્તો કરો. સોડા જો અમારા ભાણભાઈને પાસ ભૂખ લાગી જાય બહુ, એટલે જો વેપર ને ચેવડો ને એવું લાવ્યા છે, અને સાથે ઠંડુ પણ લાવ્યા છે. તો પહેલાં કીધું નાસ્તો કરી લઈએ, પછી આપણે ઉપર જઈએ. તો આવી જાવ બધા નાસ્તો કરો. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે નાસ્તો ને એવું કરી નાખ્યું છે, અને વરસાદ પણ રહી ગયો છે. હવે આપણે ઉપર જવાની તૈયારી કરશું હવે, કારણ કે છાંટા પણ ઓછા થઈ ગયા, અને બધા જો આવી રહ્યા છે વરસાદના. તો હવે જઈશું ને આપણે. તો ચાલો હવે જઈએ અમે ઉપર દર્શન કરવાનો. ઢાળ તમે જોવો ભાઈ, ગાડી લઈને જાય છે બધા. જો ઢાળ ચડે તો ગાડી લઈને જાય છે.
તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે જઈ રહ્યા છીએ તરસિંગડા વાળા મને દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહી જો. આપણે તો ચડવા મીઠા છીએ પાછળથી, હવે અહીંયાથી ચડવાનું. તો ચાલો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ખોડિયારમાં અહીંયા પહોંચી ગયા છીએ. તો જો અહીંયાથી દર્શન કરી લો, અને અમે પણ અહીંયા દર્શન કરી લેવાના છે. પછી આપણે આગળ જવાના છે. તો ચાલો પછી કન્ટિન્યુ વિડીયોમાં બના રહીશું. કેમ છો મજામાં? કેવું ગામ? ગરડા સ્વામીના ગરડા. આયુષભાઈ દર્શન કરી લીધા હે? તો આયુષભાઈના દર્શન કરી લીધા, અમે બધાએ પણ દર્શન કરી લીધા. હવે જાય છે અમે ઉપર, અને બેન જો હજી ઊભા છે. તો ચાલો અમે જઈએ ઉપર ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે. તો બાપુભાઈ પગેથી અપંગ છે, તો પણ એ ડુંગરા ઉપર ચડ્યા. કઈ રીતે ચડી ગયા એ તમે જોયું ને આગળ. તો બાપુ અપંગ છે, આપણી ઘરે હાજા પણ નથી, તો જોયું ને તમે. ચાલો એ તો ફેમિલી આપણે ઉપર પણ પહોંચી ગયા છીએ. મહાદેવનું મંદિર છે ત્યાં, અને અહીંયા પણ બાપુ આરતીની તૈયારી કરી રહ્યા છે. જુઓ તમે. ચાલો એ તો ફેમિલી આપણે તો અહીંયા દર્શનગઢ આવી ગયા હતા, અને સાથે સાથે ભાવેશભાઈ ને એ પણ આવી ગયા છે. જો કેમ છે ભાવેશભાઈ? મજા મજા છે ને? અને જો આયુષભાઈ ભાઈ ફૂલ સારા એવા વિડીયો બનાવે છે. એમની ચેનલ છે કે તો મોટા આયુષ ઓલો. હા જો, તો એ એમની ચેનલ છે, અને સરસ મજાના અમારી ઘોડે ફેમિલી બ્લોગ જ બનાવે છે, અને બધા રેસીપીના પણ બ્લોગ બનાવે, અને મજા આવે છે. આયુષભાઈની કોમેડી બહુ સરસ આવે છે, બે ભાઈ બહેનની. તો જોવાનું ભૂલતા નહીં, અમારી ઘોડે જ છે. ભાર્ગવ ફેમિલી બ્લોગ પણ પાછળ છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જો આયુષભાઈ કહી દીધું છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આયુષ તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે હવે નીચે ઉતરી રહ્યા છે. જોઈએ તમે આગળ એમ, અને અહીંયા સરસ મજાના અત્યારે મોર ને એવું બોલતું હતું, ત્યારે પાછા બંધ થઈ ગયા છે. અને હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. મારી પાછળ તમે જો લાલભાઈ ને એ છે પાણિયાભાઈ અમારે. અને હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે. જો અહીંયા નજારો જો એકદમ વ્યૂ એકદમ સરસ મજાનો અત્યારે આવે ચોમાસાનું. અને તમને ખ્યાલ ન હોય તો એક વાત કહી દઉં કે આપણે ઉનાળામાં આવ્યા હતા, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું કે ઉનાળામાં વાતાવરણ કેવું હતું, ત્યારે અમે દર્શન કરવા આવ્યા હતા. અત્યારે વાતાવરણ સારું છે એટલે અમે પરિવાર આવ્યા છીએ. તો એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળે છે, ત્યાં જઈને એ બ્લોગ પણ જોઈ લેજો. ચાલો આપણે જઈને. કેમ છો પાણિયાભાઈ? મારે મજા હારી નથી. આ યુટ્યુબ વાળા મને સપોર્ટ નથી કરતા બહુ, એટલે મારી મજા ડાઉન થઈ ગઈ છે. મારી મજા ડાઉન થઈ ગઈ છે ભાઈ. સબસ્ક્રાઇબ નથી કરતા, શેર નથી કરતા, વ્યૂઝ નથી આવતા. અને માળ 2 માળ 3 માળ 4 માળ 5 માળ જો. તો ચાલો યુટ્યુબ ફેમિલી અમે અમારા ભાણિયા બે ઉભા રહી ગયા છે. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો અમારા ભાણિયા ભાઈ જ કહેશે. તો તમને કેવો લાગ્યો વિડીયો? તમને પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. અમારી ચેનલમાં ન હોય તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એ હવે તમે બોલો. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગીને બાય બાય, ટાટા, બધાને જય ખોડિયારમાં.